હરિયમ વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ઇંગ્લિશ 2 એમાં જે મેં તમને એસે કીધું હતું, એક તો હતો પહેલો, સૌથી પહેલો હતો કે માય સેલ્ફ, બરાબર. અને હવે પછીનો જે છે એ છે મેં તમને આપ્યો હતો હોમવર્કમાં કે માય ફેવરિટ પર્સન. તો પહેલો હતો માય હોબી. તો માય હોબી એટલે કે મેં તમને કીધું હતું કે તમે તમારી હોબી જે કોઈ પણ હોય, કે ક્રિકેટ રમવાનો શોખ હોય, રીડિંગનો શોખ હોય, કોઈ પણ તમને શોખ હોય, તો એ પહેલો જે આપણે એસેથી કહીએ તો માય હોબી, બરાબર. હવે બીજો મેં તમને આપ્યો હતો કે માય ફેવરિટ પર્સન, મતલબ કે કેવું, એટલે માય ફેવરિટ સ્પોર્ટ પર્સન હતું. માય ફેવરિટ સ્પોર્ટ પર્સન હતું કે તમને કોઈ પણ એમ કે ક્રિકેટ છે કે કોઈ પણ ખેલ જગતમાંથી કોઈ તમને વ્યક્તિ, ખેલાડી જે છે તમને તમારો ફેવરિટ હોય, તમને સચિન તેંડુલકર, વિરાટ કોહલી, ક્રિકેટના પહેલાંમાં તો MS ધોની છે, કોઈ પણ તમારા માટે કોઈ ફેવરિટ હોય તો તમે એમના વિશેનો નિબંધ તમને મેં લખવા માટે આપ્યો હતો. તો તમે લખ્યો હશે એવી આશા રાખું છું, પણ સાથે સાથે અત્યારે હું તમને એ થોડું સમજાવી પણ દઉં કે કદાચ કોઈ મિસ્ટેક હોય અથવા તો તમે ના લખ્યો તો તમે લખી શકો. તો મેં અહીંયા મારી રીતે લખ્યો છે MS ધોની વિશેનો માય ફેવરિટ સ્પોર્ટ પર્સન. તો મેં MS ધોની વિશેનો એના વિશેનો એક એસે લખ્યો છે, થોડોક 8-10-12 લીટીમાં, તો એ આપણે સમજી લઈએ. માય ફેવરિટ સ્પોર્ટ પર્સન ઇઝ MS ધોની. શરૂઆત ક્યાંથી કરવાની કે માય ફેવરિટ સ્પોર્ટ પર્સન, મારો ફેવરિટ જે સ્પોર્ટ પર્સન છે, મને ગમે છે, કોણ ગમે છે તો કે MS ધોની. હી is one of the most popular cricketer and one of the most successful cricket captain in the world. એટલે કે એક one of the most popular cricketer, બધા જ ક્રિકેટરો કરતાં એક પોપ્યુલર, એની લોકપ્રિયતા છે ક્રિકેટ જગતમાં, અને તે એક સક્સેસફુલ, એટલે કે એને ક્રિકેટની તેના પહેલાંમાં શું સક્સેસતા એટલે કે સફળતા મેળવેલી છે ઇન ધ વર્લ્ડ, એટલે આખી દુનિયામાં તે પોતાની પોપ્યુલર છે ક્રિકેટ જગતમાં, અને સાથે તેને ક્રિકેટમાં તેણે સફળતા પણ મેળવેલી છે. હી ઇઝ બોર્ન ઇન ઝારખંડ. તેનો જન્મ ક્યાં થયો તો કે ઝારખંડમાં. હી વોઝ પેશનેટ અબાઉટ સ્પોર્ટ એન્ડ પ્લેડ શટલ, બેડમિન્ટન, ફૂટબોલ એન્ડ ક્રિકેટ ડ્યુરિંગ ધ ચાઇલ્ડહુડ. એટલે શું થાય તો કે તેનો જન્મ ક્યાં થયો? ઝારખંડમાં થયો. હી વોઝ પેશનેટ, પેશન કહીએ ને આપણે, એટલે કે ઉત્સાહી હતો અબાઉટ કે માનો કે સ્પોર્ટ એન્ડ પ્લેડ શટલ, બેડમિન્ટન, ફૂટબોલ એન્ડ ક્રિકેટ ડ્યુરિંગ ધી ચાઇલ્ડહુડ એટલે કે બચપણમાં, તેના બચપણમાં તે જ્યારે તે નાનો હતો ત્યારે તે કઈ રમતમાં તે ઉત્સાહી હતો, તેને કઈ રમત ગમતી હતી તો કે અને રમતો તો કે બેડમિન્ટન, ફૂટબોલ અને ક્રિકેટ ડ્યુરિંગ ધ ચાઇલ્ડહુડ. એટલે કે તે તેના નાનપણ, તે જ્યારે બાળક હતો ત્યારે ચાઇલ્ડહુડ દરમિયાન તે બેડમિન્ટન, ફૂટબોલ અને ક્રિકેટમાં તે રમતો. હી વોઝ સિલેક્ટેડ ટુ લીડ ટીમ ઇન્ડિયા ઇન 2007. ઇન્ડિયામાં તે ક્યારે ભારતમાં સિલેક્ટેડ, ભૂતકાળવાળું વાક્ય છે. હી વોઝ સિલેક્ટેડ ટુ લીડ ટીમમાં તે ભારતની જે લીડ ટીમ કહેવાય છે 2007માં તે સિલેક્ટ થયો ક્રિકેટમાં. પછીનો પેરેગ્રાફ ફાળીને મેં લખ્યું છે, હી સ્ટાર્ટેડ ઇમ્પ્રેસિંગ પીપલ અરાઉન્ડ વિથ હિઝ વિકેટ કીપિંગ સ્ટાઇલ એન્ડ અગ્રેસિવ બેટિંગ એન્ડ મેડ ઇન્ટુ જુનિયર એન્ડ સિનિયર સ્ટેટ ટીમ. મતલબ શું થાય તો કે હી સ્ટાર્ટેડ ઇમ્પ્રેસિંગ પીપલ અરાઉન્ડ વિથ હિઝ વિકેટ. શરૂઆતમાં જ્યારે તે આવ્યો તો વિકેટ કીપિંગ પણ એ બહુ જ સારી રીતે કરતો હતો, અને તેનો એક તો ફેમસ જે શોટ કહેવાય છે હેલિકોપ્ટર શોટ, બરાબર. તો કે હી સ્ટાર્ટેડ ઇમ્પ્રેસિંગ પીપલ અરાઉન્ડ વિથ હર વિકેટ કીપિંગ સ્ટાઇલ. વિકેટ કીપિંગની સ્ટાઇલ તમે જોશો, તમે શરૂઆતમાં જ્યારે એ ધોની છે ત્યાં જે શરૂઆતમાં તે ક્રિકેટ ટીમમાં આવ્યો ભારતમાં, ત્યારે તેની વિકેટ કીપિંગ છે કે કોઈ પણ તેની બેટિંગની જે હેલિકોપ્ટર શોટ તે મારતો હતો, તો એ એકદમ પીપલને શું કરતી, ઇમ્પ્રેસ કરતી હતી.
અને તેની સ્ટાઇલ જે છે અગ્રેસિવ એટલે કે જો મેં એને લખ્યું છે આક્રમક તેની સ્ટાઇલ હતી. બેટિંગની તેની સ્ટાઇલ હતી તે કેવી હતી? આક્રમક. જે તેનો ફેમસ શોટ કહેવાય છે કે હેલિકોપ્ટર શોટ. મેડ ઇનટુ જુનિયર એન્ડ સિનિયર સ્ટેટ ટીમ. He was selected as the ICC One Day International Player of the Year award 2007 and 2009. Sorry, 2008 and 2009. એટલે કે શું કહે છે કે he was selected as the અને તે ક્યારે સિલેક્ટ થયો તો ICIC એક દિવસની જે ઇન્ટરનેશનલ પ્લેયર જ્યારે તે રમાણી હતી ત્યારે તો કે અને તેમાં તે જીત્યો હતો 2008 અને 9માં એવોર્ડ પણ જીતેલો છે. હી ઓલ્સો વોન ધ પદ્મશ્રી એન્ડ પદ્મભૂષણ એવોર્ડ. અને તેણે ક્યાં ક્યાં એવોર્ડ જીત્યા છે તો કે પદ્મશ્રી અને પદ્મભૂષણ પણ એવોર્ડ જીતેલા છે. તો અહીંયા જે મેં લખ્યો છે MS ધોની વિશેનો જે આમાં તમે બીજું પણ તમારા વિશે મતલબ કે તમે તમારી જાતે કોઈ પણ એનું MS ધોનીનું તમે કોઈ કદાચ MS ધોની વિશે લખ્યું હોય તો તમે તેનું થોડું ઘણું તમે તમારી રીતે પણ એડ કરી શકો તમને કંઈ મગજમાં આવતું હોય તો. મને એટલો યાદ આવે એટલો મેં અહીંયા લખ્યો છે અને મેં તમને સમજાવ્યું કે તે કે શું તો કે તે સ્પોર્ટ પર્સન MS ધોની જે ક્રિકેટમાં સક્સેસની એને તે સફળતા મેળવી છે એના વિશે. તે જ્યારે નાનો હતો ચાઇલ્ડહુડમાં તેને કયા એમ કે કઈ ગેમ્સ રમતો હોય તેને કેનો શોખ હતો તો કે ફૂટબોલ અને બેડમિન્ટન અને ક્રિકેટ રમવાનો તેને શોખ હતો. પછી તેનો જે તેની ઉત્સાહ અને આક્રમકતા જે લોકોને ઇમ્પ્રેસ કરતા હતા તેનો જે શોટ હતો તે વિકેટ કીપિંગ કરતો હતો તેને એવોર્ડ જીત્યા. તો એના વિશેનો મેં અહીંયા એસે લખેલો છે. તો તમે ના લખ્યું હોય તો તમે લખી લેજો એસે. આ જ રીતે તમારે લખવાનો છે. અને કદાચ તમે MS ધોની વિશે લખ્યો હોય તમને વેચાણની કદાચ કોઈ યાદ આવી હોય તો તમે આમાં ઉમેરી શકો. બરાબર. હવે પછીનો જે એક એસે હું તમને આપીશ એ તમારે ઘરે તમારી જાતે લખવાનું રહેશે. એસે છે માય સિટી, મારું શહેર. હવે મારા શહેર વિશે તો આપણે ઘણું બધું જાણતા હોઈએ છીએ તો તમારે લખવાનું રહેશે. તો બીજો એસે તમને હોમવર્કમાં આપું છું. માય સિટી આપણું એટલે મારું શહેર છે કયું તો કે તમે ક્યાં રહો છો? અમદાવાદમાં. અમદાવાદ વિશે તમારે જે કંઈ પણ લખવું હોય તમારી જાતે તમે લખજો. આ તમને હોમવર્કમાં આપું છું. બરાબર. માય સિટી. હવે આપણે જોઈએ લેટર ગ્રામરમાં. ગ્રામરની બુકમાં આપણે જે લેટર કરતા હતા એમાં પહેલો એક લેટર થયેલો છે. બરાબર. લેટર જે હતો કે કયો હતો તો કે બર્થડે પાર્ટીને ઇન્વાઇટિંગ માટે તમે તમારી બર્થડે છે અને તેની પાર્ટી તમે ઘરે રાખી છે અને તમે તમારા ફ્રેન્ડને ઇન્વાઇટ કરવા માગો છો તેમને આપણે એક લેટર શીખી ગયા. હવે બીજું લેટર છે રાઇટ અ લેટર યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ ઓર હર. હિમ હોય કે હર હોય, છોકરો હોય તો હિમ, છોકરી હોય તો હર. ટુ સ્પેન્ડ અ વીક વિથ યુ. તમે તેની સાથે તમારી ફ્રેન્ડ હોય કે બોયફ્રેન્ડ મતલબ કે છોકરો હોય તો બોયઝ હોય અને છોકરી હોય તો ગર્લ્સ હોય તો તમે તમારા ફ્રેન્ડની સાથે વીકેન્ડ એટલે કે કોઈ રજા શનિ રવિની રજા હોય કે કોઈ રજા હોય છે અને તમે ક્યાંય જવા માટે કોઈ સ્થળે જવા માટે એમ કે જવું છે તમારે તો તમે એને ઇન્વાઇટ કરો છો, તેને લેટર લખો છો. એના વિશેનો આપણે એને લેટર લખવાનો છે. તો હવે તો તમને બધાને ખબર છે કે લેફ્ટ સાઈડમાં જે 2 થી 3 લીટી આપેલી છે એમાં શું આવશે તો કે એડ્રેસ આવશે. કોનું એડ્રેસ આવશે? સેન્ડર એડ્રેસ. બરાબર. તો એમાં તમારે તમારું એડ્રેસ લખવાનું છે. પછી આ તો કયો લેટર છે તો આપણે ઇન્ફોર્મલ લેટર લખીએ છીએ. ઇન્ફોર્મલ લેટર અત્યારે તો આપણે એની વાત થાય છે. ઇન્ફોર્મલમાં તો આપણે કોઈ પણ એમ કે ફ્રેન્ડ છે કે કોઈ તમે ક્યાંય બાર હોસ્ટેલમાં મેં તમને અગાઉ શીખવાડ્યું કે બાર હોસ્ટેલમાં ભણતા હોય તમારે તમારા પેરેન્ટ્સને કોઈ લેટર લખવું હોય અથવા આવી રીતે તમારે કોઈ તમારા ફ્રેન્ડને લેટર લખવું હોય તો એ લેટર લખીએ તો એને કેવો લેટર કહેવાય? ઇન્ફોર્મલ.
ફોર્મલમાં શું હોય તો કે એ તો ઓફિશિયલ લેટર તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં કોઈ ઇન્ફોર્મલ લેટરમાં તમે તમારી કોઈ પણ વાત તમે રજૂ કરી શકો છો, બરાબર છે. તો અહીંયા પહેલાં તો તમારે એડ્રેસ લખવાનું રહેશે, પછી તમે તમારા ફ્રેન્ડનું નામ કોઈ પણ તમારે ડિયર કોઈ પણ નામ તમારા ફ્રેન્ડનું નામ હોય તે તમારે લખવાનું. પછી શું છે પોઈન્ટ્સ કયા કયા આપ્યા છે તો કે હોલિડે સ્પેન્ડ અ વીક વિથ મી, વિલ હેવ ફન, ગો ટુ સી મૂવીઝ, વિઝિટ મેની પ્લેસીસ, લર્ન ઇંગ્લિશ, સ્પીકિંગ એન્ડ કન્વે રિગાર્ડ. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને પહેલાં જ કીધું હતું કે પહેલો પેરેગ્રાફ કેવો હોવો જોઈએ તો કે મને તારો લેટર મળ્યો છે, તું મજામાં હશે. ખાલી ઔપચારિકતા દર્શાવવા માટેનો એક પહેલો પેરેગ્રાફ છે તે લખવાનો. સેકન્ડ પેરેગ્રાફથી એટલે 2 લીટીમાં તમે ઔપચારિકતા દર્શાવી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે તમારી ફ્રેન્ડનું નામ લખો, પછી એમ લખી શકો કે આઈ રિસીવ્ડ યોર લેટર, તો એમાં તમે લખી શકો બીજો લેટર છે ને આઈ જો લેટર એટલે શું થાય કે મને તારો લેટર મળ્યો, રિસીવ. અહીંયા રિસીવ્ડ થયું, કેમ તો કે ભૂતકાળનું વાક્ય દર્શાવવામાં આવ્યું છે. તો રિસીવ્ડ યોર લેટર ક્યારે તો કે યસ્ટરડે, યસ્ટરડે એ રીતે તમે લખી શકો. આઈ વોઝ હેપી, હું ખુશ થઈ કેમ એ જાણીને કે યુ હેવ રીચ ટુ માય લેટર, એટલે આઈ વોઝ હેપી ટુ નો ધેટ યુ હેવ રીચ ટુ માય લેટર એન્ડ રીડ ઇટ. પછી આવશે એટલે તમે અહીંયા 1 થી 2 લીટીમાં એ રીતે લખી શકો, બરાબર છે. કે મને તારો લેટર મળ્યો, પછી આઈ વોઝ હેપી ટુ નો, હું એ જાણીને ખુશ થઈ. યુ હેવ રીચ, તને મારો લેટર જ્યારે મળશે, માય લેટર એન્ડ રીડ ઇટ, અને તું તે રીડ ઇટ, તે તું વાંચી. પછી છે હવે તમે એને ઇન્વાઇટ કરો છો ને ક્યાં કે આપણે વીકેન્ડમાં ક્યાંય જવું છે એના માટેનું. તો તમે હવે જે પોઈન્ટ્સ આપ્યા છે હોલિડે સ્પેન્ડ અ વીક વિથ મી, તો એના વિશેનો નીચેથી બે લીટીਆਂ લખી અને પછી નીચેથી તમે એની શરૂઆત કરી શકો. તો હવે શું આવશે, પહેલું છે કે હોલિડે. તો એમાં લખી શકો કે આઈ વુડ લાઈક ટુ. આઈ વુડ લાઈક ટુ એટલે શું થાય કે મને ગમશે. શું ગમશે તો કે ઇન્વાઇટ, મને તને આમંત્રણ આપવાનું ગમશે. આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ યુ, એમ લખી શકો. આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ યુ ટુ, ક્યાં તમારે જવું છે. હવે વિઝિટ આવશે તો કે ક્યાં જવું છે તો કે ટુ, ફોર એક્ઝામ્પલ તમારે 2-3 દિવસની રજા છે અને તમારે સોમનાથ જવું છે તો તમે સોમનાથ વિશે લખી શકો કે સોમનાથ ફોર અ સ્પેન્ડિંગ અ વીકેન્ડ, એટલે કે સોમનાથની મુલાકાતે જવું છે. સ્પેન્ડ એટલે કે સમય પસાર, વીકેન્ડ જે છે વીકેન્ડમાં સોમનાથ જવાનો પ્લાન છે એટલે તમે લખી શકો કે આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ યુ ટુ સોમનાથ ફોર સ્પેન્ડિંગ અ વીકેન્ડ વિથ મી. પછી લખી શકો આઈ કેન કમ માય, આપણે ક્યાં જઈ શકશું, કઈ રીતે જઈ શકશું તો કે તમારી પાસે કાર છે તો તમે કહી શકો કે હું કાર લઈને આવીશ, એટલે કે અથવા તો આઈ કેન કમ માય કાર, હું આવી શકીશ. આઈ કેન કમ માય કાર. પછી શું છે કે સ્પેન્ડ અ વીક વિથ મી. પછીનું આવશે વિલ હેવ ફન, ગો ટુ સી મૂવીઝ. પછી તમે ત્યાં કઈ રીતે જશો તો કે કાર લઈને જશું. પછી વી વિલ હેવ લોટ્સ ઓફ ફન, એવી રીતે લખી શકો. વિલ હેવ ફન લખ્યું છે તો વી વિલ હેવ લોટ્સ ઓફ ફન એન્ડ પ્લે ગેમ, એવી રીતે તમે લખી શકો. પ્લે ગેમ ટુ ક્યાં તો કે સોમનાથ. તમે કોઈ પણ સ્થળે જાઓ એટલે ધેર લખી શકો, ધેમ અથવા તો ધેર. પછીનું છે શું
શું લખશો તો કે મૂવીઝ લખ્યું છે કે ગો ટુ સી મૂવીઝ, તો લખી શકો તમે એમાં કે વી વિલ ગો ટુ સી ધ મૂવીઝ. Then after then we will visit many places like સોમનાથ ટેમ્પલ, સોમનાથ બીચ, એવું બધું તમે લખી શકો. પછી છે પછીનું છે કે લર્ન ઇંગ્લિશ સ્પીકિંગ, તો શું લખશો તમે તો કે વી વિલ વિઝિટ ધેર અ હિસ્ટોરિકલ પ્લેસ, ત્યાં કદાચ જેમ કે સોમનાથમાં કોઈ હિસ્ટોરિક ઐતિહાસિક કોઈ સ્થળ હોય, જેમ કે કોઈ મ્યુઝિયમ હોય છે અથવા કોઈ હિસ્ટોરિકલ મ્યુઝિયમ છે અથવા કોઈ એવું કોઈ શું કહેવાય લાઇબ્રેરી છે, કોઈ ગાંધીજી કે ઇન્દિરા ગાંધી વિશેનું કોઈ મ્યુઝિયમ હોય છે, તો એના વિશે તમે કોઈ હિસ્ટોરિક પ્લેસ છે, કોઈ મહારાજાનું કોઈ મ્યુઝિયમ હોય, તો ત્યાં તમે જઈ શકો છો. તો તમે લખી શકો કે વી વિલ વિઝિટ હિસ્ટોરિક પ્લેસ એન્ડ લર્ન ઇંગ્લિશ ટુ સ્પીકિંગ. જો ત્યાં કઈ રીતે થાય તો કે ત્યાં તમે જોઈ શકો છો કે ક્યારે તમે મ્યુઝિયમમાં જાઓ છો તો ત્યાં કોઈ બુક હોય છે, અથવા ફોર એક્ઝામ્પલ તમે ગાંધીજીના કોઈ મ્યુઝિયમમાં જાઓ, સોમનાથ ટેમ્પલમાં તો આઈ થિંક સોમનાથમાં તો નથી, પણ કોઈ પણ એમ કે ક્યાંય તમે જાઓ તો કોઈ ગાંધીજીનું મ્યુઝિયમ હોય કે ઇન્દિરા ગાંધીનું હોય કે કોઈ સરદાર વલ્લભભાઈ પટેલનું કોઈ મ્યુઝિયમ હોય, કોઈ રાજા મહારાજાનું હોય, તો ત્યાં જો તમે કોઈ બુક્સ હોય છે કે એનું કોઈ ચિત્ર આપ્યું હોય છે, તો ત્યાં ઇંગ્લિશમાં પણ લખેલું હોય છે, બરાબર, એના વિશેનું, એના જન્મ વિશેનું, તેણે શું કાર્ય કર્યું હતું, તો એના વિશેનું પણ લખેલું હોય છે. તો તમે એ રીડ કરો તો એ તમારું સાથે સાથે ઇંગ્લિશમાં લખેલું હોય છે, તો તમે તે રીડ કરો તો તમારું ઇંગ્લિશ સારું થવાનું. અને સાથે તમે ગૂગલમાં કોઈ આવી રીતે સ્પેલિંગ કે કોઈ વાક્ય સેન્ટેન્સીસ છે એ તમને ખ્યાલ ન આવે તો તમારી સાથે ફોન તો ઓબ્વિયસલી હોય જ છે, તો તમે ફોનથી તમે ગૂગલમાં સર્ચ કરીને કોઈ વર્ડ સેન્ટેન્સ ખબર ન પડે તો એ તમે જોઈ શકો, એટલે તમારું ત્યાં ઇંગ્લિશ પણ પાકું થાય. એટલે વીકેન્ડમાં શું થાય છે તો વીકેન્ડમાં એક તો તમે ક્યાંય ફરવા જાઓ છો, તમે ફરવાનો પ્લાન કર્યો છે, કંઈક મેં સોમનાથ કહું છું કે સોમનાથ છે, દીવ છે, કોઈ પણ જગ્યાએ બરોડા છે, કોઈ પણ જગ્યાએ તમે પ્લાન કરો છો જવા માટે, ત્યાં તમે એન્જોય પણ કરો છો અને સાથે સાથે તમારું નોલેજ પણ વધારો છો. તો એન્જોય કઈ રીતે થાય? સોમનાથ જાઓ છો તો સોમનાથ ટેમ્પલે તમે જાઓ છો, ત્યાં મંદિરે દર્શન કરો છો, ત્યાં સોમનાથ દરિયો છે જે બીચ છે ત્યાં તમે રહો છો આખો દિવસ, ત્યાં ગેમ્સ રમો છો, નાસ્તો કરો છો, જમો છો, બધું કરો છો, ફરો છો, પછી આવી રીતે કોઈ પિક્ચર જોવા જાઓ છો, સાથે પછી તમે શું કરો છો તો કે કોઈ એવું મ્યુઝિયમ હોય છે ત્યાં તમે જાઓ છો, બરાબર, મેં તમને કીધું એ રીતે. અને ત્યાં કોઈ મ્યુઝિયમમાં જાઉં છો તો ત્યાં શું લખેલું હોય છે, આઈ થિંક વેરાવળમાં પેલું શું કહેવાય છે મ્યુઝિયમ, ભૂલી ગઈ છું નામ ભૂલાઈ ગયું છે મને, પણ એ મ્યુઝિયમમાં તમે જાઓ તો તમે શું કહેવાય ત્યાં એમ કે એ રાજા મહારાજા વિશેનું કંઈ પણ લખેલું હોય છે, કોઈ એનું ચિત્ર દર્શાવ્યું હોય છે અને તેની નીચે શું કહેવાય લખેલું હોય છે તેના વિશેનું કે તેને શું કાર્ય કર્યા છે, તો ઇંગ્લિશમાં લખેલા હોય છે, તમે ઇંગ્લિશમાં વાંચો તમારું ઇંગ્લિશ પણ પાકું થાય. કન્વેરિકલ્સ, હવે લાસ્ટમાં મેં તમને પહેલાં શરૂઆતમાં સમજાવ્યું અને આપણે જે ઇંગ્લિશ 1માં જે ચેપ્ટર 3 આપણે શીખ્યા છે, લેટર ટીના છે તે મીનાને લખે છે તેમાં પણ તે કન્વેરિકલ લખે છે ને, એટલે કે કોને કહે છે કે મારા વંદન, મારા પ્રણામ કહે છે, કોને? તારા પેરેન્ટ્સને. તો શું આવશે છેલ્લે લાસ્ટમાં? કન્વે માય રિગાર્ડ્સ યોર પેરેન્ટ્સ, કે તારા પેરેન્ટ્સને મારા પ્રણામ કહેજે, મારા વંદન કહેજે, મારી યાદી આપજે, જે કંઈ પણ કહેવામાં. તો એ પ્રમાણે તમારે એ લેટર છે તે લખવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો 3 હેડિંગમાં આપેલું છે એડ્રેસ, ડિયર કરીને કોઈ તમારી XYZ કોઈ તમારી ફ્રેન્ડનું નામ, અને પછી જે લખવાનું છે 1 થી 2 લીટી કે મને તારો લેટર મળ્યો, હું ખુશ થઈ, હવે આવી રીતે પ્લાન કર્યો છે વીકેન્ડમાં હું તને ઇન્વાઇટ કરું છું, 1 થી 2 લીટી એ. પછી ક્યાં તમે જવા માગો છો, હોલિડેઝ લખવાનું કે રજામાં તમે બરોડા છે કે દીવ છે, સોમનાથ છે, ક્યાંય પણ જવા માગતા હોય, કઈ રીતે? તો બાય કાર છે, બસ છે, આ તમે કાર લખ્યું છે, બાકી બસ દ્વારા જવા માગો છો, ટ્રેનમાં જવા માગો છો, કારમાં જવા માગો છો, એ તમે લખો. પછી તમે કરી શકો કે ત્યાં આપણે એન્જોય કરીશું, મસ્તી કરીશું, પછી આ બધા જે સ્થળ છે તેની મુલાકાત લઈશું,
એવું બધું તમે લખી શકો. તો આવી રીતે એક લેટર છે. તો એ બીજો લેટર તમારે લખવાનો છે એ રીતે. પછીનો ત્રીજો લેટર હવે આપણે જોઈએ. ત્રીજો લેટર હું થોડોક સમજાવું છું કેમ માર્કેટ વિશેનો છે ને. આઈ થિંક માર્કેટ એસે જે છે એ તમને 7મામાં આવતો હતો, તમને લખાવ્યો પણ હતો. માર્કેટ વિશેનો છે. શું છે? રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ટેલિંગ હિમ હર અબાઉટ યોર વિઝિટ ટુ અ માર્કેટ. યુઝ ધ ગિવિંગ પોઈન્ટ્સ. એટલે નીચે જે પોઈન્ટ્સ આપ્યા છે તેના તમારે માર્કેટ વિશેનો એક લેટર લખવાનો છે. જે રીતે એસે લખતા હતા, માર્કેટનો એસે લખ્યો હતો ને આપણે. અને અહીંયા શું કહેવાય, ફેરમાં પણ માર્કેટ વિશેનું હતું જ. તો એ જ રીતે તમારે એ માર્કેટ વિશેનો એસે લખવાનો રહેશે. શું છે એના પોઈન્ટ્સ? તો કે ક્રાઉડેડ એટલે કે ઘણા બધા શું કહેવાય, ટોળું. લોસ ઓફ નોઇસ એટલે ખૂબ જ ટોળું હોય એટલે અવાજ તો થવાનો. પછી છે ઓકર્સ one of the side of the road, stray cows and dogs in the middle of the road, vehicle could not move, bought vegetables and return. હવે તમે માર્કેટ જાઓ છો તો કોઈ પણ અહીંયા તમે જોઈ લો, લાલ દરવાજે ગયા, બરાબર? લાલ દરવાજે ગયા તો ત્યાં કેટલી ભીડ હોય છે, કેટલું બધું એમ કે અવાજ થતો હોય છે. ત્યાં માર્કેટમાં તમે જોઈ શકો છો તો ત્યાં ગાય ને ડોગ્સ ને એ પણ બધા ત્યાં હોય છે, આવતા જતા હોય છે, દોડાદોડી કરતા હોય છે. પ્લસ એટલા બધા લોકો પણ ત્યાં હોય છે અને બહુ ભીડભાડવાળું હોય છે, અવાજ પણ થતો હોય છે. તો તમે કોઈ માર્કેટે ગયા હો, મેં લાલ દરવાજાનું કીધું, કોઈ મોટી માર્કેટ હોય અને તમે ત્યાં ગયા હો તો તેના વિશેનો એક લેટર લખવાનો રહેશે, એડ્રેસ. પછી તમે લખી શકો કે લાસ્ટ સન્ડે, ગયા રવિવારે હું ગઈ હતી. આઈ વેન્ટ ટુ માય આન્ટ્સ હાઉસ, મતલબ કે કોઈ તમારા, તમે અંકલના ઘરે ગયા હોય તમારા, તો એ રીતે તમે લખી શકો. જે રીતે ટીના અને મીનાએ લેટર લખ્યો હતો ને, એ ફેર વિશેનો હતો. આ છે માર્કેટ વિશેનો, કે ગયા રવિવારે ક્યાં ગઈ હતી તે, કે ફેર્સમાં ગઈ હતી. તો એકવાર તે હાલન ગઈ હતી, જે રિક્ષામાં ગઈ હતી, એકવાર તેના પેરેન્ટ્સ સાથે ગઈ હતી, એકવાર સ્કૂલ ટ્રીપ સાથે ગઈ હતી. તો એ જ રીતે અહીંયા માર્કેટ કે તમે લખી શકો કે હું ગયા રવિવારે મારા અંકલના ઘરે ગયો, તે મને એ ત્યાં તેના શહેરની જે મોટી માર્કેટ કહેવાય છે, કોઈ પણ નામ, ફોર એક્ઝામ્પલ શાહી માર્કેટ છે, તો એમ તમે લખી શકો કે હું એ મોટી માર્કેટ છે ત્યાં તે મને લઈ ગયા હતા. ત્યાં બહુ બધી ક્રાઉડ એટલે કે ભીડ હતી, બહુ બધો અવાજ હતો. પછી આ બધા પોઈન્ટ છે એ લખવા માંડવાના કે ત્યાં એ માર્કેટમાં બહુ બધા અવાજ થતો હતો. પછી શું છે, લોસ ઓફ નોઇસ, તો કે ખૂબ ત્યાં અવાજ થતો હતો, બહુ બધું ટોળું હતું. ત્યાં ઓકર્સ ઓન ધ બોથ સાઇડ ઓન ધ રોડ, એટલે રોડની સાઈડમાં બધા શું હતા, તો કે લારીઓ અને રેકડીઓવાળા ઊભા હતા, સામાન તેની વેચતા હતા. સ્ટે કાઉન્સ એન્ડ ડોગ્સ ઇન ધ મિડલ ઓફ ધ રોડ, એટલે રોડની વચ્ચે શું હતું, તો કે ગાય અને કૂતરાઓ છે તે ઊભા હતા. માણસો તો એક સાઈડમાં હોય પણ ગાય અને કૂતરાઓ ક્યાં હતા, તો કે વચ્ચે હતા. પછી વ્હીકલ વુડ નોટ મૂવ, બોટ વેજીટેબલ્સ એન્ડ રિટર્ન. વ્હીકલ્સ પણ તમે જોવો છો કે માર્કેટ કોઈ ભીડભાડવાળી ભીડતી હોય છે, તો વ્હીકલ્સ પણ કેટલા બધા ત્યાં ટુ વ્હીલવાળાને, કારવાળાને બધા ત્યાં હોય જ છે માર્કેટમાં. તો એના વિશે લખવાનું. પછી છે વેજીટેબલ્સ વિશે, કે ત્યાં શાકભાજીઓ વેચાતી હતી, કે ત્યાં શાકભાજીની લારીઓ હતી, એ બધી લખવાનું. અને પછી અને એન્ડ રિટર્ન, તમે રિટર્ન ક્યારે થાઓ છો એના વિશેનો એક લેટર લખવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે એડ્રેસ લખ્યું, પછી લખી શકો કે લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ માય અંકલ હાઉસ ટુ સ્પેન્ડ અ ફ્યુ ડેઝ. હું થોડા દિવસ માટે મારા અંકલના ઘરે રોકાવા ગયો. વન ઇવનિંગ શી ટુક મી સી ધ ફેમસ. એક દિવસ તે મને સાંજે લઈ ગયા ત્યાં ફેમસ, તેની કોઈ, મેં કીધું ને કોઈ પણ માર્કેટ, મોટી માર્કેટનું નામ લખી નાખવાનું. ફેમસ શાહી માર્કેટ લખી શકાય, નામ લખી શકાય. પછી છે ક્રાઉડ, તો કે ઇટ વોઝ અ, મતલબ કે પછી તમે માર્કેટ વિશેનું થોડું દર્શાવી શકો કે તે કેવી હતી. તો કે સુંદર માર્કેટ, દેખાવમાં તો બહુ સારી હતી. ઇટ વોઝ અ વન્ડરફુલ માર્કેટ, અથવા તો ઇટ વોઝ અ વન્ડરફુલ માર્કેટ એન્ડ વન્ડરફુલ ઇવનિંગ પણ લખી શકો કે દિવસની ખૂબ જ સુંદર સાંજ હતી.
પછી લખી શકું, પછીનો પેરેગ્રાફ લખાય ક્રાઉડ, એટલે કે ધેર વેર આપણે કેમાં લખવાનું છે? ભૂતકાળમાં, બરાબર. તો કે ધેર વેર ક્રાઉડેડ એન્ડ લોટ્સ ઓફ નોઇઝ, એટલે કે ત્યાં બહુ જ ભીડ હતી અને ખૂબ જ અવાજ થતો હતો. ધેર વેર વોકર્સ ઓન ધ બોથ ધ સાઇડ ઓફ ધ રોડ, વોકર્સ છે તે ક્યાં ઊભા હતા? રોડની સાઈડમાં. પછી stray cows and dogs, તો કે there were cows and dogs middle of the road. તો એ જ રીતે જે રીતે પોઈન્ટ્સ આપ્યા છે એ રીતે હવે તમારે લખવાની શરૂઆત કરવાની છે. તો લેટર છે તે પહેલો, લેટર બીજો અને લેટર ત્રીજો થઈ ગયા છે. સાથે બે એસે થઈ ગયા. એસે કયા હતા? તો કે માય હોબી, અને બીજો કયો હતો કે માય ફેવરિટ સ્પોર્ટ પર્સન. ત્રીજો મેં તમને આપ્યો છે કે માય સિટી. આ તમારે લેટર છે, તમારે ત્રીજો લેટર તમારે લખવાનો છે. બીજો લેટર પણ મેં સમજાવી દીધો છે, લખવાનો છે. પોઈન્ટ્સની સાથે સાથે લખતું જવાનું છે. ને હવે છેલ્લો લેટર એક રહેશે. એ કયો છે? તો કે રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ ટેલિંગ હિમ હર અબાઉટ યુ હાઉ યુ સ્પેન્ડ સમર હોલિડે. જે રીતે આ વીકેન્ડ હતું, વીકેન્ડમાં તમે 2 દિવસનો પ્લાન કર્યો હોય તો 2 દિવસનો વીકેન્ડ એટલે શનિ રવિ, બરાબર. હા, શનિ રવિમાં તમે ક્યાંય નજીકનો જ પ્લાન કર્યો હોય, અમદાવાદમાં કે અમદાવાદની નજીકનો કોઈ બરોડા છે કે આજુબાજુનો કોઈ પ્લાન કર્યો હોય છે, ગાંધીનગર છે કે, તો એના વિશે લખો. સમર હોલિડે છે તો સમર હોલિડેમાં તમારે ક્યાં જવા માટેનો કોઈ પ્લાન કર્યો છે તો એના વિશેનું તમે લખી શકો. ફોર એક્ઝામ્પલ સમર હોલિડે છે એટલે કે ઉનાળાના દિવસો છે તો તમે કોઈ દરિયા કિનારે પણ પ્લાન બનાવ્યો હોય, દીવ છે કે સોમનાથ છે, તો તેના વિશેનું તમે આમાં લખી શકો. તો આ હિસાબ વિવિધ છે. જે રીતે 1 થી 3 મેં તમને સમજાવ્યા, તો ચોથું પણ તમે એના વિશે લખી શકો એવી આશા રાખું છું. તો ચોથું તમારે તમારી જાતે લખવાનું રહેશે, કેમ કે હું વર્કશીટમાં પૂછીશ, એટલું યાદ રાખજો. એટલે એવું કરાવીશ નહીં, પણ વર્કશીટમાં પૂછીશ એટલે મને ખબર પડી જશે કે કોણ કેવું લખે છે. ગમે તે મૂકીશ, એવું નહીં કે આ જ મૂકું, 1 થી 4 માંથી ગમે તે હું લેટર મૂકીશ એટલે મને ખબર પડશે કે કોણ કેવું લખે છે, બરાબર. હવે આપણે જોઈએ ગ્રામરમાં. તો અહીંયા આપણે લેટર છે તે પણ પાછળ કમ્પ્લીટ થયા. પછી તો અહીંયા છે પેરેગ્રાફ માય બેસ્ટ ફ્રેન્ડ, માય ફેવરિટ ટીચર, માય સ્કૂલ. તો એ બધા નાના નાના એસે છે. વિઝિટ ટુ અ ગાર્ડન, ધ ગાર્ડનર, વિઝિટ ટુ અ ફેર. પછી છે ધ એલિફન્ટ, ધ પીકોક. નાના નાના બધા શું છે તો કે એસે જ એક રીતના છે, બરાબર. પછી છે ડાયલોગ રાઇટિંગ. 55નો પેજ છે ડાયલોગ રાઇટિંગ ગ્રામરમાં અને વોકેબ્યુલરી ટેસ્ટિંગ. બે છે ડાયલોગ રાઇટિંગ છે તો એમાં તો જે આપણે અગાઉ પણ બહુ બધું શીખી ગયા, તો એ આપણે અત્યારે જોઈ લઈએ થોડું. ડાયલોગ રાઇટિંગ આપેલા છે કે શબ્દ સમૂહ વડે સંવાદ પૂર્ણ કરો, કમ્પ્લીટ ધ ડાયલોગ. અને બ્રેકેટ્સમાં જે વર્ડ્સ આપેલા છે abandoned in the box, first aid box, big white roll, a liquid to clean wounds, medicine for headache and stomach ache. Ajay said, what is this, Vijay? Ajay says, what is this, Vijay? Vijay says, it is a, શું આવશે? ફર્સ્ટ એડ બોક્સ. અજય said, what is there in it? તો શું આવશે? વિજય said, oh there are some, શું આવશે એમાં? તો કે medicines for headache and stomach ache. એટલે કે તેની દવા છે તો કે હેડેક એટલે કે માથું દુખવાની અને પેટમાં દુખાવાની દવાઓ પડી છે. અજય તે વોટ ઇઝ ધેટ? શું આવશે? તો એમાં આવશે વ્હાઇટ રોલ, જે પટ્ટો હોય છે ને સફેદ, તો એ શું છે? તો એક બોક્સ હોય છે તો એની અંદર બધી મેડિસિન્સ પડી હોય છે, તો અહીંયા એની વાત કરવામાં આવી છે. અ બિગ વ્હાઇટ રોલ. પછીનું છે વિજય સે ઇટ્સ કોટન. અજય સે ડુ યુ હેવ bandage in this box?
Do you have a bandage in the box? Question mark. Vijay say yes. Look there. Look here. It is. Ajay say what is in that bottle? તો બોટલ છે એટલે શું આવશે? A liquid to clean wounds. A liquid to clean wounds. તો પહેલું શું આવશે? તો પહેલામાં આવશે ફર્સ્ટ એડ બોક્સ. સેકન્ડમાં આવશે કેનું બોક્સ છે? તો કે મેડિસિન ફોર હેડેજ એન્ડ સ્ટમક એક. કેનું બોક્સ છે? તો કે માથાના દુખાવાનું એટલે કે માથાના દુખાવાની જે દવાઓ હોય છે એનું અને પેટમાં દુખે છે તેની મેડિસિન્સ હોય છે. પછી છે શું અજય એમ પૂછે છે વોટ ઇઝ ધેટ? તો શું આવશે કે એક વ્હાઇટ રોલ હોય છે, સફેદ પટ્ટો હોય છે, તેના વિશેની વાત કરે છે અને તે કેવો છે? કોટન હોય છે. પછી છે ડુ યુ હેવ અ બેન્ડેજ ઇન ધ બોક્સ? ડુ યુ હેવ અ બેન્ડેજ ઇન ધીસ બોક્સ? યસ. લુક હિયર ઇટ ઇઝ. અને લાસ્ટમાં છે બોટલ કે છે તો શું આવશે? અ લિક્વિડ ટુ ક્લીન વાઉન્ડ્સ. બરોબર. હવે પછીનું છે બીજો, તો એમાં શું છે? વી કટ ડાઉન મેની ટ્રીઝ, વોટર ધ પ્લાન્ટ ટીલ દે ગ્રો, ધ મોન્સૂન આર લેટ, પ્રોમિસ આઈ વિલ ડુ ધેટ, વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. તો હવે છે રમેશ ઇટ ઇઝ ટુ હોટ ટુડે. રમેશ શું કહે છે કે આજે બહુ જ એમ કે ગરમ દિવસ છે એટલે કે ગરમી વધારે છે. મિસ્ટર પંડ્યા સે યસ ઇટ્સ બીકોઝ શું આવશે? તો કે ધ મોન્સૂન આર લેટ. કારણ કે મોન્સૂન છે તે શું છે? તો કે લેટ છે. રમેશ સે સર વાય ઇઝ ઇટ લેટ ધીસ યર? શું કામ એને લેટ છે આ વર્ષે? તો કે મિસ્ટર પંડ્યા સે યસ ઇટ ઇઝ મિસ્ટર પંડ્યા સેઝ ઇટ ઇઝ બીકોઝ વી કટ ડાઉન મેની ટ્રીઝ. કેમ? તો કે શું કરીએ છીએ આપણે? તો કે વી કટ ડાઉન મેની ટ્રીઝ જે ફર્સ્ટ આપેલું છે તે મેની ટ્રીઝ આપણે શું કરીએ છીએ કે ઝાડને કાપી નાખીએ છીએ. રમેશ સે આઈ થિંક વી શુડ પ્લાન્ટ I think we should plant till they grow. We should plant more trees. જે નીચે આપેલું છે લાસ્ટમાં we should plant more trees એ આવશે. પછીનું આવશે મિસ્ટર પંડ્યા સે it's because Mr. Pandya says it's because we cut down many trees. Ramesh says I think we should plant more trees. Shouldn't we? એમ પૂછે છે. Shouldn't we? Mr. Pandya says planting is not enough. You will have to શું કરવું પડશે? તો કે many trees water the plant till heavy grow. રમેશ says હવે શું કહેશે? એ પ્રોમિસ કરે છે. પ્રોમિસ I will do that. Promise I will do that. તો શું આવશે? જુઓ પહેલેથી મિસ્ટર પંડ્યા સે રમેશ સે ઇટ ઇઝ ટુ હોટ ટુડે. મિસ્ટર પંડ્યા સે યસ ઇટ ઇઝ બીકોઝ ધ મોન્સૂન આર લેટ. રમેશ સે સર વાય ઇઝ ઇટ લેટ ધીસ યર? મિસ્ટર પંડ્યા સે ઇટ ઇઝ બીકોઝ વી કટ ડાઉન મેની ટ્રીઝ. પછીનું આવશે રમેશ સે આઈ થિંક લાસ્ટમાં જે આપેલું છે તે વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. શુડન્ટ વી? મિસ્ટર પંડ્યા સે પ્લાન્ટિંગ ઇઝ નોટ ઇનફ. યુ વિલ હેવ ટુ વોટર ધ પ્લાન્ટ્સ ટીલ ધે ગ્રો. રમેશ સે આઈ પ્રોમિસ આઈ તો લખેલું છે એટલે પ્રોમિસ આઈ વિલ ડુ ધેટ. પ્રોમિસ આઈ વિલ ડુ ધેટ. તો અહીંયા બે પેરેગ્રાફ છે તે પૂર્ણ થયા. હવે ત્રીજું જોઈએ. એક કરાવી દઉં છું, બીજા છે ચોથું અને પાંચમું એ તમારે જાતે કરવાનું રહેશે. 100 રૂપીઝ વિથ ધીસ ફ્રોમ વોટ આર ધ timing I want to become a member of your sport club. What is the monthly fee? Take this form and fill it up. તો અહીંયા છે મેનેજર says good evening, how can I help you? Nitin says good evening sir, my name is Nitin.
હવે શું આવશે? આઈ વોન્ટ ટુ બીકમ અ મેમ્બર ઓફ યોર સ્પોર્ટ ક્લબ. પછીનું આવશે મેનેજર સે શ્યોર નીતિન હિયર. શું આવશે હવે? તો કે ફોર્મ ભરવાનું કહે છે ને, એટલે કે ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ. સેકન્ડમાં શું આવશે? ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ. પછી છે નીતિન સે યસ સર. મેનેજર સે ઇફ યુ નીડ એની હેલ્પ પ્લીઝ ટેલ મી. નીતિન સે શ્યોર સર થેન્ક યુ. મેનેજર સે યુ વિલ હેવ ટુ પે. હવે પે કરવાનું કહે છે, તો અહીંયા ફર્સ્ટમાં જ હતું કેટલા છે? તો કે 100 રૂપીઝ વિથ ધીસ ફોર્મ. શું આવશે? કેટલા રૂપિયા ભરવાનું કહે છે ફોર્મ સાથે? તો કે 100 રૂપિયા. નીતિન સે શું આવશે હવે? વોટ ઇઝ ધ મંથલી ફી? શું કહે છે? મંથલી ફી કેટલી છે? વોટ ઇઝ ધ મંથલી ફી? તો મંથલી ફી કેટલી હોય છે? તો કે 250 રૂપીઝ. ઇટ્સ 250 રૂપીઝ. નીતિન સે લાસ્ટમાં હવે જેનું બાકી છે તે વોટ આર ધ ટાઈમિંગ? વોટ આર ધ ટાઈમિંગ સર? મેનેજર સે ઓ ઇટ્સ ઓપન ફ્રોમ 7 AM to 8 PM. યુ કેન કમ એની ટાઈમ. તો આ છે 3 મેં તમને કરાવ્યા છે. ચોથું અને પાંચમું તમારે જાતે કરવાનું રહેશે. હું તમને પછી કરાવી દઈશ. અને પછી લાસ્ટમાં છે વોકેબ્યુલરી ટેસ્ટિંગ. શબ્દ ભંડોળ. તમારો શબ્દ ભંડોળ કેવો છે? આપણે બહુ બધું શીખ્યા કે વર્તમાન ને ભવિષ્ય અને ભૂતકાળ ને બધું શીખ્યા છે. તો એમાં શબ્દ ભંડોળ આઈએનજી વાળા રૂપ છે, એસ વાળા રૂપ છે, શું આવે છે, એની સાથે શું લાગે છે, એના વિશેનું છે. તો એ હવે એક જ છે. ચોથું ને પાંચમું તમારે કરવાનું છે. સાથે મેં તમને આપ્યું છે કયું? તો કે એક ચોથો લેટર જે છે એ તમારે સાથે કરવાનું રહેશે. તો અહીંયા આપણે ગ્રામર છે પૂરું થઈ ગયું. અને લાસ્ટમાં જે છે મોડલ ક્વેશ્ચન પેપર. મોડલ ક્વેશ્ચન પેપર તો કશું છે નહીં, તો તમે આઈ થિંક કરી પણ લીધું હશે. તો હવે તો આ ગ્રામરમાંથી ગમે એ પૂછ્યું તો આવવું જોઈએ સાથે. હા, ગ્રામરમાં હવે આપણે પછી જોઈશું. આને નથી કરવાનું, આપણે આ થોડું એક ચેપ્ટર લેતા જશું. પણ હવે આપણે શીખીશું. હું તમને હવે જ્યારે ઇંગ્લિશ 2નો પીરિયડ આવશે તો હું તમને આ પૂરું થઈ જાય પાછળનું જે છે તે પછી હું તમને શું કરાવીશ? તો કે હું તમને એક નાના વાક્યો જે છે શરૂઆતમાં મેં ચાલુ કર્યા હતા. એ તમને ખબર હશે કે 8-10 વાક્યો ગુજરાતીમાં લખ્યા હતા અને મેં તમને ઇંગ્લિશનું તેનું કીધું હતું કે તમે કરીને લાવજો, બરાબર? તો એ શીખશું. અને સાથે સાથે નાની સ્ટોરી જે છે, કોઈ પણ એવું નહીં કે આની અંદર થશે, કોઈ પણ સ્ટોરી છે હું તમને કરાવીશ. 4 થી 5 લીટીની સ્ટોરી હોય નાની એવી સ્ટોરી, તો હું તમને એનું ઇંગ્લિશ આપણે વર્તમાન ને ભૂતકાળ ભવિષ્યને જે શીખ્યા છે ને એમાંથી જ હું લઈશ. બીજી કંઈ બહારનું તો નથી લેવાની. આપણે જે કાળ આવે છે, જે શીખ્યા છે એના ઉપરથી જ એક સ્ટોરી અહીંયા લખીશ અને સાથે હું તમને એનું ઇંગ્લિશ કરાવતી જઈશ. તો આપણે જે કાળ છે એ પણ સાથે સાથે પાકા થતા જશે, બરાબર? તો અહીંયા આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આપણે જોયું તો આખું કમ્પ્લીટ થઈ ગયું. એ પહેલાં આપણે રિવિઝન છે એ પણ આપણે ફરીથી રિવિઝન કરી લીધું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનકાળમાં તમને બધાને ખબર છે કે ડુડલ્સ લાગે છે અને એસ અને ઈએસ ત્રીજો પુરુષ એકવચનમાં મૂળ ક્રિયાપદમાં એસ અને ઈએસ પ્રત્યે લાગે છે. પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ ડુડલ્સથી, તો મૂળ ક્રિયાપદને એસ અને ઈએસ પ્રત્યે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે નથી લાગતું. આ બધું છે ને તમે ક્યારેય ફ્રી બેઠા હો ને, મતલબ કે કોઈ કામ ન હોય, હોમવર્ક ન કરવું, મતલબ થઈ ગયું હોય છે, વર્કશીટ તમારે લખાઈ ગઈ હોય, તો એમને શાંતિથી બેઠા તો વિચારવું કે સાદા વર્તમાનકાળની વ્યાખ્યા કઈ છે, તેની વાક્ય રચના કઈ છે. સાદો ભૂતકાળ છે તો તેની વ્યાખ્યા કઈ છે, તેની વાક્ય રચના શું થાય છે. ભવિષ્યકાળ છે તો તેની વ્યાખ્યા કઈ છે, તેની વાક્ય રચના શું આવે છે. એ બધું તમે મનમાં ને મનમાં બોલશો ને તો તમને પાકું થતું જશે. સાદો વર્તમાનકાળ છે તો એમાં તો મેં કીધું હતું કે રોજિંદી ક્રિયા અથવા ટેવ વસ્તુની ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. કે આપણે રોજનું રોજ કઈ ટેવ હોય છે ત્યારે સાદા વર્તમાનકાળની વાક્ય રચના તો એ છે કે કર્તા મતલબ કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અન્ય શબ્દો. તો SVO સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. પછી
સાદા વર્તમાનકાળમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાદા વર્તમાનકાળમાં આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરીએ છીએ. તો ડુ ડઝ છે તો ડુ ડઝનો મતલબ શું થાય? તો ડુ એટલે કે કાર્ય કરવું, કરવું. ડુ છે તે ક્યારે વાપરવામાં આવે છે? તો કે ડુ છે તે પ્રથમ પુરુષ અને દ્વિતીય પુરુષ છે આઈ ડુ, વી ડુ, યુ ડુ સાથે, મતલબ કે સર્વનામ આઈ સાથે ડુ, હું કરું છું, કોઈ કાર્ય કરીએ છીએ. યુ સાથે પણ ડુ. પણ ત્રીજો પુરુષ એકવચન જે છે હી, શી અને ઇટ છે તો તેમની સાથે ડઝનો ઉપયોગ કરવામાં આવે છે અને ધે સાથે ડુનો ઉપયોગ કરીએ છીએ. એ તમારે યાદ રાખવાનું. હવે ડુ ડઝનો ઉપયોગ જ્યારે પ્રશ્ન વાક્યમાં કરીએ છીએ તો પ્રશ્ન વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન હોય છે. ત્રીજો પુરુષ એકવચન એટલે હી, શી અને ઇટ. પછી કોઈ પણ બોયઝનું નામ હોય, ગર્લ્સનું નામ હોય, મતલબ કે નર જાતિ હોય કે નારી જાતિ હોય, કે ઇટ એટલે કે નિર્જીવ વસ્તુ હોય કે નાની અંતર જાતિ એટલે કે પક્ષી પ્રાણી વિશેની વાત કરવામાં આવે છે ત્યારે આપણે ડઝનો ઉપયોગ કરીએ છીએ. તો ડઝનો ઉપયોગ કરીએ તો મૂળ ક્રિયાપદમાં એસ અને ઈએસ પ્રત્યય લાગતું નથી. આ બધું જે હું બોલ્યું છે તમે પણ તમારા ઘરે બોલવાની પ્રેક્ટિસ કરતા રહેજો. પછી મન થાય તો પછી એમ મન થઈ જાય કે ચલો હવે હું વાક્ય બનાવવાનું શરૂ કરું, થોડા વાક્ય બનાવું. તો તમે પછી તમને મન થશે એટલે તમે તમારી નોટબુક લઈને બેસો અને 4-5 વાક્ય તમારી જાતે બનાવવાની કોશિશ કરશો. તો એ સારી વાત છે. તો આપણે હવે અહીંયા આપણે જોયું આજે લેટર્સ જોયા, પેરેગ્રાફ જોયા, ડાયલોગ રાઇટિંગ. મેં તમને હોમવર્કમાં શું આપ્યું? ચોથો લેટર અને 2 પેરેગ્રાફ આપ્યા, બરાબર? એ તમારે કરવાનું છે. પહેલા પાર્ટનું રિવિઝન થઈ ગયું, બીજો પાર્ટ સાદો વર્તમાનકાળ ઓલરેડી આવડે છે અને થઈ ગયેલું છે આપણે. હવે પછી નેક્સ્ટ પીરિયડમાં આમાંથી થોડું કરાવીશ અને સાથે હું તમને નાની સ્ટોરી જેવું કોઈ વાક્યો 8-10 વાક્યો અથવા સેન્ટેન્સીસ કરાવું કે સ્ટોરી બેમાંથી એક તમને કરાવીશ. આપણે જે કાર્ડ આમાં જે આવે છે ને એના ઉપરથી જ કરાવીશ, બીજું કંઈ નહીં કરાવું વધારવાનું. જે કાર્ડ શીખ્યા છે એની સ્ટોરી અથવા તો એના જ વાક્યો હું કરાવીશ, પણ અલગ હશે અલગ. વાક્યો એના એ નહીં હોય, વાક્યો અલગ હશે, કાર્ડ એ હશે. સ્ટોરી હશે પણ કાર્ડ એ હશે જે આપણે શીખ્યા છે, બરાબર? તો નેક્સ્ટ પીરિયડથી આપણે શરૂ કરીશું. તો હવે આપણે અહીંયા શું કહેવાય, મેં તમને લેટર આપ્યું છે, તમારે ખાસ લખવાનું છે કેમ કે હું વર્કશીટમાં ગમે તે લેટર પૂછીશ એટલે એવું નહીં કે ચલો મેમ ક્યાં જોવે છે એટલે આપણે લખીએ. તમારે લખવાનું તો રહેશે જ. ગમે ત્યારે ગમે એ લેટર હું તમને પૂછીશ એટલે મને ખબર પડી જશે કે તમે કેવું લખ્યું છે, આમાંથી જ પૂછીશ, બરાબર? તો હવે આપણે નેક્સ્ટ પીરિયડથી આગળ વધીશું. હરિઓમ.